જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મસ્ત હશો, સ્વસ્થ હશો. અમે બધા પણ ખૂબ જ મસ્ત છીએ. જો આયરી મારી બોન, આયરી મારી મમ્મી, બધાને ખબર હે ને તું જો તને બધાને ખબર જ છે કે બધાને ખબર છે નકલો નખરો ધોની બેન ને તો ફૂલ ઊંઘે. તો આજનો બ્લોગ ચાલુ કરું છું બપોરના 12 વાગ્યાથી. કાલે કાંઈ જ વિડીયો શૂટ થયો નથી. પરમ દિવસે એક રીલ અપલોડ કરી હતી. બધા જોઈને લાઈક કરજો, ગમે તો શેર કરજો, કમેન્ટ પણ કરજો કે તમને અમારા વિડીયા કેવા લાગેરા. અને કેજો કે અમે આગળ શું તમને ગમે કે અમે એવું બતાવી વિડીયામાં. પ્લીઝ કમેન્ટ કરો તો અમને ગમે. ને હું મારા માતા પિતરાને યાદ કરું ને મારી મમ્મીને તાર બા દો મિનિટ અચુને માની મેં આ કામ કરતા હતા આટલું જ થાય. આનામાંથી વાર લાગે, પછી આ રૂવે એટલે પૂરું થાય. જો એના આંખમાં કેટલી ઊંઘે, પણ હમણાં હુવડાવી નથી. બપોરના ખાલી 10-15 મિનિટ હોય પછી ઉઠી જાય. પછી બધા હુતા હોય એટલે ઈ બાઈ એ હો કરે. જો જો કેટલી ઊંઘે. શું બોલતા બાવ 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 દીદી શું કરેલી હે અશ્વી અશ્વી. હાલો કાર્ટૂન જોવા તમને જોવું મોગલી રહેશે તઈ. માન્યા પણ આવી ગઈ. દે મને શું હે મારું લેસન હે સરસ. કેવું રહ્યો આજનો દિવસ સ્કૂલમાં? મસ્ત. મજા આવી હે. વાર્ષિક પરીક્ષાનું આવી ગયું ટાઈમ ટેબલ. ધ્વનિ નહોતું આ માન્યાનું. વાર્ષિક પરીક્ષાની તૈયારી, પછી વેકેશન. બપોર પછી આપણે સીધા આવી ગયા રસોડામાં. એના પછી કાંઈ નથી કર્યું. છોકરીઓ અહીં સ્કૂલેથી પછી એને જમાડ્યું, પછી એને હુવડાવ્યું. બપોર પછી શું ચાય પીધી એટલે ભાભીને મમ્મીને આવી ગયા હતા એટલે બધા બેઠા હતા. એટલે હવે 6:30-7 વાગેરા રસોડામાં આવી ગઈ. વાસણ ગોઠવશું, ખીચડી ચડાવશું. આજે ખાલી ખીચડી જ ચડાવવી હતી, બીજું કાંઈ કરવું છે નહીં. કેમ કે અમારા સાહેબ આજે સમોસા ને કચોરી લઈને આવ્યા હતા. તમને અમારો બ્લોગ ગમતો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, અને જોડે સારી એવી કંઈક સારું ખરાબ કાંઈ બી હોય તો કમેન્ટ કરીને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગેલા, તો અમને ખબર પડે. પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ. ના જો ખીચડી ચડેરી હવે ધોવાઈ રહી. સોરી, મગ આખા હોય અમારા. અમે અડધા દાળની ખીચડી ન કરી, આખા મગની ખીચડી કરી. મગ ને ચોખા, મીઠું ને ઘી નાખીને ચડાવી દઈ. બસ મગ ચોખા ધોવાઈ ગયા. ગેસ પર મૂકી નમક, સ્વાદ પ્રમાણે થોડુંક નમક, મોળી હોય થોડી,
અને પછી થોડું ઘી નાખીને ચડાવી દઈશું. આવું હાલે. ખીચડી તો અમારે 365 દિવસ જોઈએ જ. પછી આ એક સમોસા. હાલો તમે પણ ખાવા સમોસા. લે ધનુ છાશ લઈ જજો હો. હાલો બધે જમવા સમોસા અને કચોરી. સાહેબ આપણા ખાસે કચોરી, આપણે ખાશું સમોસા. હે રામા હે કતોલી થાતો કતોલી થાવ તો દ્યો આપણા ફેમિલીને દ્યો જમાડો. ખવાય. જમી લેજો એક વટકામાં પૂરી ફેમિલી. કેવું બન્યું? મેં બનાવ્યું. સરસ છે ને? કેટલી મહેનત કરી સવારથી આલુરી કચોરી બનાવવામાં. સરસ છે. બહુ થેન્ક યુ સો મચ હો. આપણે નથી બનાવી હો.